સૌને નમસ્તે. જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 1 સજીવોમાં પ્રજનન, જેની અંદર છેલ્લા 2 લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી સજીવોના જીવનકાળ વિશે. દરેક સજીવનો જીવનકાળ છે અલગ અલગ જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરી લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન એટલે શું, એની વ્યાખ્યા જોઈ હતી. અલિંગી પ્રજનનના પ્રકારોની આપણે ચર્ચા કરી, જેની અંદર તો કે પ્રાણીઓની અંદર અલિંગી પ્રજનન અને વનસ્પતિની અંદર અલિંગી પ્રજનન, એની આપણે છેલ્લે વાત કરી હતી. આજે વિદ્યાર્થી મિત્રો આપણે લિંગી પ્રજનનની ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ લિંગી પ્રજનન એટલે શું. તો કે એક પિતૃ અથવા બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો નર અને માદા જન્યુનું નિર્માણ કરે. એક પિતૃ દ્વારા બે જન્યુઓનું નિર્માણ થતું હોય અથવા તો બે વિરુદ્ધ જાતિના સજીવો દ્વારા જન્યુઓનું નિર્માણ થાય છે. અને આ જે જન્યુઓનું નિર્માણ થાય છે એ જન્યુઓ છે એ યુગ્મનજનું નિર્માણ કરે. એટલે કે બે જન્યુઓ છે એ જોડાય છે અને યુગ્મનજનું નિર્માણ કરે છે. અને યુગ્મનજનું નિર્માણ થયા બાદ એ તો કે નવા સજીવની અંદર પરિણમે છે, એટલે કે નવી સંતતિનું નિર્માણ કરે છે. તો આ જે છે એ આખી ઘટના એને લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સજીવ છે એ નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ કરે, યુગ્મનજના નિર્માણની પ્રક્રિયા થશે અને નવી સંતતિનું નિર્માણ થશે. લિંગી પ્રજનનની અંદર તો કે જે સજીવો છે એ બાહ્યાકાર વિદ્યા હોય, અંતસ્રચના હોય કે દેહધર્મ વિદ્યા હોય, એની અંદર એ તો કે જુદાપણું દર્શાવતા હશે. અલિંગી પ્રજનનની અંદર સજીવો છે એ બાહ્યાકાર વિદ્યા, અંતસ્રચના અને દેહધર્મ વિદ્યામાં સરખાપણું દર્શાવતા હશે, જ્યારે લિંગી પ્રજનનની અંદર એ એકબીજાથી જુદાપણું દર્શાવે છે, પરંતુ લિંગી પ્રજનનની બાબતમાં એ એકબીજા સાથે સમાનપણું દર્શાવતા હશે. આ લિંગી પ્રજનન કરે એ પહેલાં સજીવો છે એ પરિપક્વતાના કોઈક નિશ્ચિત તબક્કે પહોંચે છે. વૃદ્ધિ અને પરિપક્વતાના કોઈ એક નિશ્ચિત તબક્કે પહોંચે છે. એટલે કે સજીવ છે, કોઈ પણ સજીવ એ જન્મે છે, ત્યારબાદ એની વૃદ્ધિ થાય છે, એ પરિપક્વ બને છે અને પ્રજનન કરે છે. એટલે કે પ્રજનન કરશે એટલે પ્રાજનનિક તબક્કામાં પ્રવેશશે. એ પહેલાંનો તબક્કો, એટલે કે પ્રાજનનિક તબક્કાના પહેલાંના તબક્કાની અંદર પ્રવેશે છે. તો આ વૃદ્ધિના આ નિશ્ચિત સમયગાળાને જુવેનાઇલ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. પ્રાણીઓની અંદર એને જુવેનાઇલ તબક્કા તરીકે ઓળખવામાં આવશે, જ્યારે વનસ્પતિમાં એને વાનસ્પતિક તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. સજીવો છે પ્રાજનનિક તબક્કાની અંદર પ્રવેશશે એ પહેલાંનો જે તબક્કો છે, જે વૃદ્ધિ અને પરિપક્વતાનો નિશ્ચિત તબક્કો છે, જેને જુવેનાઇલ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે એની અંદર તો કે જે પુષ્પસર્જનની પ્રક્રિયા થશે ત્યારે જુવેનાઇલ તબક્કો અથવા તો વાનસ્પતિક તબક્કાનો અંત આવે છે. એટલે કે વાનસ્પતિક તબક્કો જે છે એ પૂરો થાય છે અને પ્રાજનનિક તબક્કાની શરૂઆત થાય છે. પુષ્પસર્જનની શરૂઆત થશે એટલે વનસ્પતિની અંદર પ્રાજનનિક તબક્કાની શરૂઆત થશે અને વાનસ્પતિક તબક્કાનો અંત આવે છે. દરેક વનસ્પતિની અંદર અથવા તો તમે કહી શકો કે દરેક સજીવની અંદર પ્રાજનનિક તબક્કો જે છે એ અલગ અલગ જોવા મળે છે. આપણે વાત કરીએ વનસ્પતિમાં, તો વનસ્પતિની અંદર ઘણી વનસ્પતિ એવી હશે કે જે વર્ષમાં એક જ વખત પુષ્પસર્જન દર્શાવતી હશે. ઘણી વનસ્પતિ એવી હશે કે જે વર્ષમાં 2 વખત પુષ્પસર્જન દર્શાવતી હશે. ઘણી વનસ્પતિ એવી હશે કે જે વર્ષમાં એટલે કે દરેક ઋતુમાં આખા વર્ષ દરમિયાન પુષ્પસર્જન દર્શાવતી હશે. એટલે કે દરેક સજીવની અંદર અથવા તો દરેક વનસ્પતિમાં
આ જે પ્રાજનનિક તબક્કો છે એ એક સમાન હોતો નથી. આવી જ રીતે સજીવોમાં પણ જોવા મળે છે. એટલે પ્રાજનનિક તબક્કો દરેક સજીવમાં એક સરખો હોતો નથી. આ ઉપરાંત ઘણી વનસ્પતિ એવી છે કે જેમાં અસમાન રીતે પુષ્પસર્જન જે છે એ જોવા મળતું હશે. તો એની અંદર તમને અહીંયા ઉદાહરણ આપેલું છે કે વાંસ. વાંસ છે એ પોતાના જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વખત પુષ્પસર્જન દર્શાવે છે. વાંસ જે છે એ 50થી 100 વર્ષ બાદ, એટલે કે પોતે 50થી 100 વર્ષની થશે ત્યારબાદ એ પ્રાજનનિક તબક્કામાં પ્રવેશે છે, પુષ્પસર્જન દર્શાવે છે અને મોટી સંખ્યામાં ફળનું નિર્માણ કરે છે અને ત્યારબાદ એ મૃત્યુ પણ પામે છે. એટલે કે પોતાના જીવનકાળ દરમિયાન ફક્ત ને ફક્ત એક જ વખત પુષ્પનું સર્જન દર્શાવશે. બીજું તમને ઉદાહરણ આપેલું છે નીલકુરંજિત, જેનું સાયન્ટિફિક નેમ છે સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના. આ જે છે વનસ્પતિ એ દર 12 વર્ષે પુષ્પનું સર્જન દર્શાવે છે. એટલે કે એની અંદર દર 12 વર્ષે પુષ્પો જે છે એ જોવા મળે છે. તમને બુકમાં પણ આપેલું છે કે છેલ્લે 2006માં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં પુષ્પસર્જન જે છે એની અંદર જોવા મળેલું હતું. ત્યારબાદ હજુ પણ 2018માં પણ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં એ વનસ્પતિની અંદર પુષ્પસર્જન છે એ જોવા મળેલું છે. અને આ જે છે પુષ્પનું સર્જન, એટલે કે આ પુષ્પો જે છે ક્યાં જોવા મળે છે? તો કે કેરળ છે, કર્ણાટક છે અને તમિલનાડુના પર્વતીય વિસ્તારોની અંદર જોવા મળે છે. જેમાં તો કે વાદળી રંગનો પટ્ટો બનાવે છે, એટલે કે વાદળી રંગના પુષ્પનું સર્જન દર્શાવે છે. એટલે વાદળી રંગનો પટ્ટો જે છે એ જોવા મળે છે અને બહુ જ મોટી સંખ્યામાં પર્યટકો જે છે આને જોવા માટે જાય છે. એટલે કે નીલકુરંજિત છે દર 12 વર્ષે પુષ્પનું સર્જન દર્શાવે છે, જેમાં 2006 અને છેલ્લે એના પછી પણ 2018માં પણ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં પુષ્પનું સર્જન જે છે એની અંદર જોવા મળેલું છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો કે પ્રાણીઓની અંદર, તો કે પ્રાણીઓ પણ જ્યારે પ્રાજનનિક તબક્કાની અંદર પ્રવેશે છે એ પહેલાં એ જુવેનાઇલ તબક્કાની અંદર જોવા મળે છે. તો અહીંયા આપેલું છે કે પ્રાણી જ્યારે સક્રિય રીતે પ્રાજનનિક વર્તણૂક દર્શાવે, એટલે કે એ પ્રાજનનિક તબક્કાની અંદર પ્રવેશે એના પૂર્વે જુવેનાઇલ તબક્કો છે એ બાહ્યાકાર વિદ્યા અને દેહધાર્મિક ફેરફાર જે છે એને અનુસરે છે. એટલે એની અંદર પ્રાજનનિક તબક્કો જે છે જોવા મળશે પહેલાં જુવેનાઇલ તબક્કો જે છે એ જોવા મળે છે પ્રાણીઓની અંદર. પ્રાણીઓની અંદર આપણે વાત કરીએ પ્રાજનનિક તબક્કાની, તો અહીંયા તમને આપેલું છે કે જે પ્રાઇમેટમાં ના હોય એવા સસ્તનો પ્રજનન દરમિયાન જોવા મળતો ફેરફાર એને ઋતુકીય ઋતુચક્ર કહેવામાં આવે છે. એમાં ઉદાહરણ છે ગાય, ઘેટાં, ઉંદર, હરણ, કૂતરા અને વાઘ. એટલે કે જે પ્રાઇમેટમાં નથી એવા સસ્તન, એટલે કે ગાય છે, ઘેટાં છે, હરણ છે, કૂતરા છે, વાઘ, આ બધાની અંદર તો કે ઋતુકીય ઋતુચક્ર જોવા મળે છે. એટલે કે અમુક નિશ્ચિત ઋતુઓની અંદર જ એમાં ચક્રીય ફેરફારો થતા જોવા મળે છે. તો એને ઋતુકીય ઋતુચક્ર કહેવામાં આવે છે. જ્યારે પ્રાઇમેટ સજીવો, એટલે કે પ્રાઇમેટ સસ્તન, એટલે એની અંદર તમને ઉદાહરણ છે વાંદરો છે, એપ છે, મનુષ્ય, જેનું મગજ છે થોડુંક નોન પ્રાઇમેટ કરતાં વધારે વિકસિત હશે થોડું. આવા સજીવો જે છે એ માસિક ઋતુચક્ર જે છે જોવા મળે છે એની અંદર. એટલે કે દર મહિને એની અંદર તો કે ચક્રીય રીતે ફેરફારો થતા જોવા મળે. દર મહિને અંતઃસ્ત્રાવીય અને સહાયક ગ્રંથિમાં ચક્રીય ફેરફારો જે છે એ થતા જોવા મળે છે. જ્યારે નોન પ્રાઇમેટ સજીવો છે એની અંદર તો કે અમુક જ નિશ્ચિત ઋતુઓની અંદર એમાં ફેરફારો, ચક્રીય ફેરફારો થાય છે. તો એને ઋતુકીય ઋતુચક્ર કહેવાય. અને માસિક ઋતુચક્ર એટલે કે દર મહિને એની અંદર તો કે અંતઃસ્ત્રાવીય રીતે
ફેરફારો જે છે એ જોવા મળતા હોય તો એને માસિક ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ આપેલું છે ઋતુકીય સંવર્ધકો અને સતત સંવર્ધકો. આનો ભેદ જે છે એ પૂછાઈ શકે, પ્રશ્ન પૂછાઈ શકે કે ઋતુકીય સંવર્ધકો અને સતત સંવર્ધકો વચ્ચેનો ભેદ આપો અથવા તો બંને વચ્ચેનો તફાવત સમજાવો. આવો પ્રશ્ન પૂછાઈ શકે. તો આપણે જોઈએ ઋતુકીય સંવર્ધકો કોને કહેવામાં આવે, તો કે જે જંગલી પરિસ્થિતિમાં વસતા સજીવો છે. આ સજીવો જે છે અમુક પ્રજનનિક તબક્કાની અંદર તો કે અમુક ઋતુઓની અંદર જ જોવા મળે. એટલે કે પ્રજનન છે એ અમુક જ ઋતુઓની અંદર કરતા જોવા મળે છે. તો આવા સજીવો છે એને ઋતુકીય સંવર્ધકો કહેવાય. જેમ કે સિંહ છે, વાઘ છે. આવા સજીવો છે એ અમુક નિશ્ચિત ઋતુઓ જે છે એની અંદર જ પ્રજનન કરતા હશે. તો આ સજીવો છે એને ઋતુકીય સંવર્ધકો. જ્યારે સતત સંવર્ધકો જે છે એની અંદર તો કે ઘણા સસ્તન એવા છે કે કોઈ પણ ઋતુની અંદર પ્રજનનની પ્રક્રિયા કરતા જોવા મળે. જેમ કે મનુષ્યનું તમે ઉદાહરણ લઈ શકો કે મનુષ્ય છે એ કોઈ પણ ઋતુની અંદર પ્રજનનની પ્રક્રિયા કરતા જોવા મળે છે. તો આવા જે સજીવો છે એને સતત સંવર્ધકો તરીકે ઓળખવામાં આવે. ઋતુકીય સંવર્ધકો તો કે અમુક નિશ્ચિત ઋતુઓમાં જ પ્રજનન કરતા જોવા મળે છે. જ્યારે સતત સંવર્ધકો જે છે એ કોઈ પણ ઋતુમાં, સમગ્ર ઋતુ દરમિયાન કોઈ પણ ઋતુમાં પ્રજનનની પ્રક્રિયા જે છે એ કરતા જોવા મળે છે. તો આ જે છે એ બંને વચ્ચેનો ભેદ છે, તફાવત છે. તો આવા સંવર્ધકો જે છે એમાં ઋતુકીય સંવર્ધકો અને સતત સંવર્ધકો તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રાજનનિક તબક્કાનો અંત જ્યારે આવશે તો આ અંત જે છે એ જીર્ણતા અથવા વૃદ્ધત્વના વયના પરિમાપન તરફ દોરી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો એક ખાસ નોંધજો કે જે વૃદ્ધત્વનું માપન છે અથવા તો વૃદ્ધત્વનો જે જીર્ણતાનો અભ્યાસ છે, વૃદ્ધત્વ અથવા જીર્ણતાનો જે અભ્યાસ છે એને ગેરેન્ટોલોજી તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર તો કે વૃદ્ધત્વ એટલે કે પ્રાજનનિક તબક્કાનો અંત, અપચય ક્રિયાઓનું પ્રમાણ વધવું, ચય ક્રિયાઓનું પ્રમાણ ઘટવું, આ જે બધી ઘટનાઓ છે એ વ્યક્તિ અથવા તો કોઈ પણ સજીવને વૃદ્ધત્વ તરફ દોરી જાય છે અને અંતે મૃત્યુ તરફ દોરે છે. તો વ્યક્તિ જે છે એ જન્મે છે, ત્યારબાદ વૃદ્ધિ થાય છે એની, ત્યારબાદ એ પરિપક્વ બને છે. એટલે કે વૃદ્ધિ અને પરિપક્વ બનશે એટલે કે એ જુવેનાઇલ તબક્કામાં પ્રવેશે છે, ત્યારબાદ એ પ્રાજનનિક તબક્કામાં પ્રવેશે છે અને છેલ્લે જીર્ણતા એટલે કે વૃદ્ધત્વ તરફ જાય છે. તો આ ત્રણેય જે તબક્કાઓ છે એની અંદર તો કે અંતઃસ્ત્રાવીય ફેરફારો જે છે એને અનુસરે છે. એટલે કે ઘણા બધા અંતઃસ્ત્રાવીય ફેરફારો જે છે આની અંદર થતા જોવા મળે છે. એના પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે લિંગી પ્રજનનની અંદર થતી ઘટનાઓ વિશે. લિંગી પ્રજનનની અંદર મુખ્યત્વે 3 ઘટનાઓ જોવા મળે. સૌથી પહેલી ઘટના એને કહેવામાં આવશે પૂર્વફલનની ઘટના. પૂર્વફલનની ઘટનાની અંદર શું થશે તો કે નરજન્યુ અને માદાજન્યુ આ બંને જન્યુઓનું જોડાણ થશે. એ પહેલાંનો જે ભાગ છે એને કહેવામાં આવે પૂર્વફલન. એટલે કે બંને જન્યુઓનું જોડાણ થયું નથી. એ પહેલાંની જે ઘટના છે એને કહેવામાં આવે છે પૂર્વફલનની ઘટના. જેની અંદર 2 ભાગ છે ફરીથી, જન્યુ જનન અને જન્યુ વહન. બીજી જે ઘટના છે એને કહેવામાં આવશે ફલન. ફલનની અંદર શું થાય છે તો કે નરજન્યુ અને માદાજન્યુ આ બંને વચ્ચેનું જોડાણ થાય છે. તો આ ઘટના જે છે એને કહેવામાં આવે છે ફલન. ફલનની અંદર ફરીથી 2 બાહ્ય ફલન અને અંતઃફલન. અને છેલ્લી જે ઘટના છે એને કહેવામાં આવશે પશ્ચફલન. જેમાં તો કે નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થઈ ગયું છે અને આ બંને જન્યુના જોડાણ પછી તો કે યુગ્મનજનું નિર્માણ થાય છે.
એટલે કે એને પણ ફરીથી બે ભાગમાં વહેંચવામાં આવે છે, યુગ્મનજનું નિર્માણ અને ભ્રૂણજનન એટલે કે ભ્રૂણના વિકાસની પ્રક્રિયા. તો આ રીતે લિંગી પ્રજનનની ઘટના 3: પૂર્વફલન, ફલન અને પશ્ચફલન. પૂર્વફલન એની અંદર આપણે વાત કરીએ રીતે તો કે નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ નથી થયું એ પહેલાંની જે ઘટના છે એને પૂર્વફલન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર પહેલો ભાગ જન્યુજનન, એના વિશે આપણે વાત કરીએ તો જન્યુજનન એટલે શું? તો કે જન્યુજનન એટલે જન્યુઓનું નિર્માણ. શોર્ટમાં કહીએ તો ઇન શોર્ટ જન્યુઓના નિર્માણની પ્રક્રિયા, જેને કહેવામાં આવે છે જન્યુજનન. એટલે અહીંયા આપેલું છે કે જન્યુજનન છે એ 2 પ્રકારના જન્યુ એટલે કે નરજન્યુ અને માદાજન્યુનું સર્જન કરે, એટલે કે એનું નિર્માણ થાય. એ પ્રક્રિયાને કહેવામાં આવે છે જન્યુજનન. જન્યુઓ જે છે હંમેશા એકકીય હોય છે, એટલે કે મોટા ભાગે જન્યુઓ હશે એ કેવા હશે? એકકીય હશે. લિંગી પ્રજનનની પ્રક્રિયાની વાત થાય છે અહીંયા. અલિંગી પ્રજનનની વાત થતી નથી. લિંગી પ્રજનનની અંદર આપણે વાત કરીએ તો ત્યાં જન્યુઓ જે છે એ એકકીય જોવા મળે છે. હવે એની અંદર પણ 2 આપેલા છે કે અમુક જન્યુઓ છે એ સમજન્યુ પ્રકારના હશે અને અમુક જે છે એ વિષમજન્યુ પ્રકારના હશે. તો સમજન્યુ અને વિષમજન્યુ કોને કહેવાય? આ પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે કે સમજન્યુ અને વિષમજન્યુ વચ્ચેનો ભેદ આપો અથવા તો ઉદાહરણ આપી સમજાવો કે સમજન્યુ અને વિષમજન્યુ એટલે શું, અથવા તો તફાવત આપો. આવો પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે. તો સમજન્યુની આપણે વાત કરીએ તો સમજન્યુ એટલે કે કેટલાક સજીવોમાં, એટલે કે કેટલીક લીલ છે એમાં જન્યુઓ છે એનો દેખાવ કેવો છે? તો કે સમાન છે. તમને બાજુમાં આકૃતિ પણ આપેલી છે જે ક્લેડોફોરા લીલની છે. આ લીલ જે છે એની અંદર તમે જોશો તો કે નરજન્યુ અને માદાજન્યુ બંને દેખાવમાં કેવા છે? એક સમાન છે. એના વચ્ચે કોઈ પણ પ્રકારનું જુદાપણું તમને જોવા મળશે નહીં. તો આ જે છે સજીવો જેની અંદર તો કે બંને જન્યુઓ સમાન છે તો એ સમજન્યુ પ્રકારે હશે. વિષમજન્યુ તો કે મોટા ભાગના લિંગી પ્રજનન કરતા સજીવો જે છે એમાં નરજન્યુ અને માદાજન્યુ એ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ હશે, એટલે કે એનો બાહ્ય દેખાવ છે એ અલગ જોવા મળશે. તો આવા જન્યુ છે એને કહેવામાં આવશે વિષમજન્યુ. જેની અંદર તમને નીચે ઉદાહરણ આપેલું છે ફ્લુક્સ જે છે એની અંદર આ જે ફ્લુક્સ છે લીલ જે તમને બી આપેલું છે એની અંદર તમે જોશો કે નરજન્યુ અને માદાજન્યુ બંને, એટલે કે નાનો જે છે એ નરજન્યુ છે અને મોટો જે છે એ માદાજન્યુ છે. એવી જ રીતે બાજુમાં સી તમને આપેલું છે. સીની અંદર જે આકૃતિ છે એ હોમોસેપિયન્સ એટલે કે મનુષ્યની છે, જેની અંદર તમને આપેલું છે અંડકોષ અને શુક્રકોષ. એટલે કે બંને જન્યુઓ, એટલે કે શુક્રકોષ છે નરજન્યુ અને અંડકોષ માદાજન્યુ, એ બંને જે છે એ કેવા છે? દેખાવમાં એકબીજાથી અલગ જોવા મળે છે. એટલે કે બંનેનો દેખાવ છે એ સમાન હોતો નથી. તો આવા સજીવો છે, આવા જન્યુઓ છે એને વિષમજન્યુ કહેવામાં આવે છે. અને જેની અંદર બંને એટલે કે નરજન્યુ અને માદાજન્યુ સમાન હશે એને કહેવામાં આવે છે સમજન્યુ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સમજન્યુ જેની અંદર તો કે બંને જન્યુઓ એક સમાન હશે, જેની અંદર ઉદાહરણ તમે કહી શકશો ક્લેડોફોરા લીલ જે સમજન્યુમાં છે. અને વિષમજન્યુ જેની અંદર તો કે નરજન્યુ અને માદાજન્યુ બંને દેખાવમાં સમાન નથી, બંનેનો દેખાવ એકબીજાથી અલગ જોવા મળે છે. તો એની અંદર તમે 2 ઉદાહરણ આપી શકશો. એક છે ફ્લુક્સ લીલ અને બીજું ઉદાહરણ છે હોમોસેપિયન્સ એટલે કે મનુષ્યની અંદર. આ 2 ઉદાહરણ જે છે એ વિષમજન્યુના તમે આપી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ. એના પછી આગળ આપણે સજીવોની અંદર જાતીયતા વિશે ચર્ચા કરવાના છીએ. નમસ્તે.